નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર છે 7 જગ અને મગ ચેપ્ટરનું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને પસંદ આવે તો એક લાઈક કરવાની છે. 1 લીટર એટલે 1000 મિલીલીટર થશે. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. 1 લીટર અડધો, ત્રીજો અને ચોથા ભાગની સમજ પણ આપણે આ ચેપ્ટરમાં છે. પ્રશ્ન નંબર 1 છે 2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી એટલે થશે 2000 મિલી થશે. એક શરબતના ગ્લાસમાં 250 મિલી શરબત સમાય છે તો 3 ગ્લાસનું કેટલું શરબત થાય છે? તો 750 મિલી. નંબર 3 છે 500 મિલી પ્લસ ખાલી જગ્યા બરાબર 1 લીટર થશે. તો મિત્રો 500 મિલી ઓપ્શન નંબર એ છે. 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 400 મિલી થાય તો 200 મિલી એટલે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 5 છે 200 મિલી દવા ભરેલી એક શીશી છે તો આવી 5 શીશીમાં કેટલી દવા સમાશે? તો મિત્રો 1 લીટર સમાશે. ઓપ્શન નંબર સી છે. પ્રશ્ન નંબર 6 છે 1 લીટર બરાબર 200 મિલી અને 3 લીટર બરાબર 400 મિલી મળી કેટલું થાય છે? તો ઓપ્શન નંબર બી છે 4 લીટર 600 મિલી થાય. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 7 છે 200 મિલી વત્તા ખાલી જગ્યા મિલી વત્તા 500 મિલી બરાબર 1 લીટર એટલે શું થશે? ઓપ્શન નંબર બી થશે 300 મિલી થશે. પ્રશ્ન નંબર 8 છે 500 મિલી બરાબર ખાલી જગ્યા લીટર એટલે 1/2 અડધા લીટર થાય. મિત્રો આ ચિત્ર તમારે જોવાનું છે અને નિશાની કરવાની થાય છે. તો મિત્રો અહીંયા તમે આકૃતિ પર લીટર છે, બીજી ડોલ છે લીટર છે, આ મિત્રો ટપ છે બરાબર, અને મિત્રો અહીંયા સીસી છે તો મિલીલીટરમાં ઉપર રાઈટ કર્યું છે તમે જોઈ શકો છો. ત્યારે મિત્રો ઇન્જેક્શન છે સરસ મજાનું બરાબર. વાટકો છે તપેલી છે તો મિલીલીટર વાટકા મિલીલીટર છે, ઇન્જેક્શન મિલીલીટરમાં આવશે અને તપેલીમાં લીટરમાં આવશે. મિત્રો પછી બોટલ છે લીટરના આવશે, મિત્રો બેરલ છે બેરલ પણ લીટરમાં આવશે અને મિત્રો અહીંયા શું છે પાઉચ છે તો પાઉચ મિત્રો મિલીલીટરમાં આવશે. અહીં જગ છે જગ પણ મિલીલીટરમાં આવશે બરાબર. નેક્સ્ટ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 1 લીટર પૂર્ણ કરવા માટે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો 500 વત્તા 400 બધા તમે જોઈ લેવાનું છે બરાબર. મેં પૂર્યું છે તમારે સરવાળો જોઈ લેવાનો છે. જોડકા જોડવાના છે. 1 લીટર બરાબર 250 મિલી એમાં 1250 થશે મિલી. 6 લીટર બરાબર કેટલા થશે મિત્રો? 3000 મિલી વત્તા 3000 મિલી. નંબર એના પછી મિત્રો નેક્સ્ટ છે મિત્રો તમે જોઈ શકો છો 1 લીટર બરાબર 250 મિલી એટલે મિત્રો 1250 મિલી થશે. 6 લીટર એટલે મિત્રો ઓપ્શન નંબર પી થશે. 3 લીટર એટલે 75 મિલી એટલે મિત્રો અંદર ઓપ્શન નંબર ક્યુ આવશે 3075 મિલી. 3 લીટર 750 મિલી અંદર આવશે 3750 મિલી. ત્યારે મિત્રો 250 મિલીની ખાલી જગ્યા આપણે પૂરવાની છે 250 મિલી. એમાં 4 વખત એક થશે 1 લીટર થશે. 100 મિલી 10 વખત થાય એટલે 1 લીટર થશે. 500 મિલી વત્તા ખાલી જગ્યા મિલી બરાબર 2000 લીટર થશે તો 1500 મિલી. નંબર 4 છે 3 લીટર વત્તા 450 મિલી એટલે 3000 મિલી વત્તા 450 મિલી થશે. પ્યાલો છે અને બોટલ છે એમાં પાણી ભરેલું છે તો પ્યાલામાં બોટલ કરતા ખાલી જગ્યા પાણી સમાશે તો કેવું પાણી સમાશે? ઓછું સમાશે. નંબર 6 છે 1/2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી થશે તો 500 મિલી થશે. મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 6 છે જયેશ અને વિપુલ બંને મિત્રો છે. આ બંનેના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગતો નીચે મુજબ આપેલી છે. એના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો જયેશના ઘરનો વપરાશ પોતું કરવા માટે 25 લીટર વાપરે છે. વિપુલના ઘરે પોતું કરવા માટે 1 લીટર વાપરે છે. જયેશના ઘરે સ્નાન કરવા માટે 139 લીટર વાપરે છે. જ્યારે વિપુલના ઘરે સ્નાન કરવા માટે 148 લીટર પાણી વાપરે છે. જયેશના ઘરનો વપરાશ પીવા માટે 120 લીટર પાણી વાપરે છે. વિપુલના ઘરનો વપરાશ છે પીવા માટે 115 લીટર પાણી વાપરે છે. કપડાં અને વાસણ ધોવા માટે 248 લીટર પાણી વાપરે છે. કપડાં અને વાસણ ધોવા માટે 221 લીટર પાણી વાપરે છે તો કુલ 532 લીટર પાણી વપરાશે. વિપુલના ઘરે કુલ 505 લીટર પાણી વપરાશે. પ્રશ્ન નંબર 1 છે જયેશના ઘરમાં વિપુલના ઘર કરતા સ્નાન કરવા માટે કેટલું પાણી ઓછું વપરાયું છે?
તો વિપુલના ઘરે સ્નાન કરવા માટે 148 લીટર પાણી વપરાયું છે, જ્યારે જયેશના ઘરે સ્નાન કરવા માટે 149 લીટર પાણી વપરાયું છે. તો મિત્રો 9 લીટર પાણીમાં ડિફરન્ટ છે, 9 લીટર પાણી ઓછું વપરાયું છે. કોના ઘરમાં પીવા માટેનું પાણી વધુ વપરાય છે ને કેટલું? જયેશના ઘરે 120 લીટર અને વિપુલના ઘરે 115 લીટર, એટલે કુલ 5 લીટર પાણી વધારે વપરાય છે. જયેશના ઘરે 5 લીટર પાણી પીવામાં વધુ વપરાય છે. જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત જણાવો. તો જયેશના ઘરે 248 લીટર પાણી વપરાય છે અને વિપુલના ઘરે 221 લીટર પાણી વપરાય છે. 27 લીટરનો ડિફરન્સ છે. પ્રશ્ન નંબર 4 છે, કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે અને કેટલું? જયેશના ઘરે 532 લીટર પાણી વપરાય છે અને વિપુલના ઘરે 505 લીટર પાણી વપરાય છે, એટલે 27 લીટરનો ડિફરન્સ છે. વિપુલના ઘરમાં 27 લીટર ઓછું પાણી વપરાય છે. નંબર 5 છે, જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી જોઈશે? તો જયેશના ઘરે 1 અઠવાડિયામાં પોતું કરવા માટે 25 લીટર વત્તા 25 લીટર, એટલે 50 લીટર પાણી જોઈશે. 2 અઠવાડિયામાં પોતું કરવા 50 લીટર પાણી જોઈશે. પ્રશ્ન નંબર 7 છે, બરાબર. તો તમે આકૃતિ જુઓ, બરાબર. 350 350 ઉપર તમારે બોર્ડર અંડરલાઈન દોરવાની છે. 750 તો 600 વત્તા 100 અને 750 ઉપર એ રીતે તમે અહીંયા તમારે બોટલમાં માપ દર્શાવવાનું છે, તમે જોઈ શકો છો, બરાબર. સેમ મિત્ર અહીંયા દર્શાવવાનું છે, બરાબર. મિત્ર નંબર 3, મિત્ર નંબર 4, સેમ ટુ સેમ 200, અહીંયા પણ 200 સેમ ટુ સેમ જ દર્શાવવાનું છે. ત્રીજા નંબરમાં રહી ગયું છે, પણ ચિંતા ના કરતા, સેમ ટુ સેમ જ તમારે દર્શાવવાનું થશે, બરાબર. એટલે 200 વાળું જ આટલા સુધી, બરાબર. ચલો, ઉદાહરણ નંબર 8 છે. પ્રશ્ન નંબર 8, 750 મિલી વત્તા 318 મિલી અને સરવાળો છે 1068 મિલી થશે. 149 લીટર વત્તા 781 લીટર બંને સરવાળો થશે 920 લીટર. મેં તો સમજૂતી એમ આપી છે, તમે જોઈ શકો છો, બરાબર. 342 લીટર અને 500 મિલી, 115 મિલી અને 345 મિલી લીટર ને મિલી, સરવાળો છે 457 લીટર વત્તા અને 845 મિલી. 750 લીટર અને 431 મિલી, 175 લીટર અને 178 મિલી. નંબર 5 છે, 438 લીટર અને 180 મિલી, 199 લીટર અને 498 મિલી. મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 9 છે, ઉદાહરણ મુજબ બાદબાકી આપણે કરવાની છે, બરાબર. તો તમે જોઈ શકો છો, પ્રશ્ન નંબર 1 છે, 438 લીટર માંથી 250 લીટર બાદ કરવાના છે, એટલે 188 લીટર થાય. 780 મિલી માંથી 275 મિલી થાય, એટલે બાદબાકી 505 મિલી થશે. અને 245 લીટર અને 245 લીટર અને 450 મિલી માંથી 218 લીટર અને 250 મિલી બાદ કરવાના છે, 27 લીટર અને 200 થાય. 180 લીટર માંથી 700 મિલી બાદ કરવાના છે, 120 લીટર માંથી 30 મિલી બાદ કરવાના છે, બરાબર. તો 60 અને 670 થશે. નંબર 5 છે, 832 લીટર અને 650 મિલી માંથી 428 લીટર અને 488 લીટર બાદ કરવાના છે, 404 અને 162 મિલી થશે. પ્રશ્ન નંબર 10 છે, ગોપાલ પાસે રહેલી 1 લીટર વાળી પાણીની બોટલમાંથી 300 મિલી પાણી પીધું. તેના પુત્ર યુગે 250 મિલી પાણી પીધું છે. તો બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું છે? પીધેલ પાણી 300 મિલી અને 250 મિલી 550 મિલી થશે. બાકી 1000 મિલી માંથી 550 મિલી બાદ થાય 450 મિલી બાકી રહેશે. બોટલમાં 450 મિલી પાણી બાકી રહ્યું હશે. રાજુભાઈ શરબતની દુકાન ચલાવે છે. તે 1 ગ્લાસ શરબત બનાવવા માટે 200 મિલી પાણીનો ઉપયોગ કરે છે અને આવતીકાલે તેને 45 ગ્લાસ શરબત બનાવવાનો ઓર્ડર મળેલ છે. તો રાજુભાઈને કેટલું પાણી જોઈશે? 200 ગુણ્યા 45 એટલે કે 8000 વત્તા 1000 એટલે 9000. રાજુભાઈને 9 લીટર પાણી જોઈશે. પ્રશ્ન નંબર 3 છે, પરવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે. જો એક ટોકન ડેરીના કાઉન્ટર ઉપર આપતા અડધા લીટર દૂધ આપે છે, તો પરવીણાબેન દરરોજ કેટલું લીટર ખરીદે છે? 1 લીટર બરાબર 1000 મિલી થશે, 1 ટોકન બરાબર 500 મિલી, 500 ગુણ્યા 4 એટલે 2000 મિલી થશે. અડધા લીટર બરાબર 500 મિલી, તો 2000 મિલી બરાબર કેટલા? તો કે 2 લીટર થશે. મિત્રો ત્યારબાદ દયાની પાસે 2 લીટર દૂધ મળે છે, દૂધ છે, તેમાંથી 500 મિલી દૂધ સકીનાને અને તેમાંથી અડધું દૂધ દિયાને આપે છે. તો દિયાની પાસે કેટલું દૂધ વધ્યું હશે? તો 2 લીટર બરાબર 2000 મિલી, 500 મિલી સકીનાને વત્તા 250 મિલી દયાને 750 મિલી આપ્યું હશે. 2000 મિલીમાંથી 750 મિલી બાદ થાય એટલે કે 1250 મિલી દૂધ થશે. તો દિયા પાસે 1250 મિલી દૂધ વધે છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે એક દુકાનમાંથી અશ્વિન 5 લીટર 750 મિલી કેરીનો રસ તથા મનીષા 8 લીટર 180 મિલી કેરીનો રસ ખરીદે છે તો બંનેનો થઈ કુલ કેટલા કેરીનો રસ થાય છે? લીટર અને મિલી 5 + 8 એટલે 13, 750 + 180 930, કુલ 13 લીટર અને 930 મિલી રસ થાય છે. એક જગમાં 5 લીટર પાણી ભરેલું છે તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? 1 લીટર બરાબર 1000 મિલી થશે તો 5 લીટર બરાબર 5000 મિલી થશે તો 5000 ભાગ્યા 250 બરાબર એટલે 20 થાય, 20 ગ્લાસ ભરી શકાય. પ્રશ્ન નંબર 7 છે દવાની એક શીશીમાં 350 મિલી દવા ભરેલી છે તો આવી 25 શીશીમાં કેટલી દવા ભરાય? 350 × 15 થશે એટલે 3500 થશે, વત્તા 1750 થશે એટલે 5250. 15 શીશીમાં 5250 મિલી દવા ભરાય. પ્રશ્ન નંબર 8 છે કે કિરણના ઘરમાં એક મહિલા 30 દિવસમાં 5700 લીટર પાણી વપરાય છે તો એક દિવસમાં કેટલું પાણી વપરાય? તો 5700 ભાગ્યા 30 બરાબર છે લીટર અપોન દિવસ 570 ભાગ્યા 3 કરીશું 139 લીટર 190 લીટર પાણી વપરાય છે. તો મિત્રો આ છે આજનું આપણું વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.